જય શ્રી રામ મિત્રો, અમારો નવો વ્લોગ આવી ગયો છે. તો અમારા વ્લોગમાં તમે કન્ટિન્યુ બના રહેજો. તો અમે આવ્યા છીએ અમારા ગામડે કે કેવી તો કાતરોડે. તો જોઈ શકો છો આ ડુંગરા છે બધા, અને આપણો આ મોટો ભાઈ છે બાલો. તો હાલો ત્યાં પાછા આપણે જઈએ એની પાસે. શું છે ત્યાં બસા? જોઈ શકો છો આ બસું છે. ક્યાં છે? માળો ક્યાં છે એનો? હા અહીંયા માળો એક જ બસું છે. એક જ એનું છે હોલીનું. હોલીનું. તો આપણા મોટો ભાઈ છે બાલો. કાંઈ કેવું છે તમારે? અમારે કાંઈ નથી. તુષાલભાઈ જોવાને બે શબ્દ સરકી ગયું છે. તો આથી નહીં લેતો, આમેથી લઈ લેજે. તો આપણું ગામડું છે. આ મકાન બતાવીએ, આમાં જ નહીં બતાતા હોય. તો હાલો હવે હેઠા ઉતરી રહી. હાલ ગામ કાંકી રે પૂરા નાખી હેઠા. તો મિત્રો આ આપણી વાડી છે. આનથી તો ઓલું થોડું મકાન બતાય ત્યાં સુધી આપણું છે. ખોટું ખોટું કા ભલા? ના ના ભાઈ, આપણી જ વાડી છે. આ જ્યાં તમને બતાવી છે આ થોડું મકાન ત્યાં સુધી આપણું છે. 50 વીઘા નથી, તરી 45 વીઘા છે. 5 વીઘા અહીંયા છે. આ બતાવીએ આ 5 વીઘા અહીંયા છે. પસા પૂરું થઈ ગયું. પછી આમ બહુ આગળ છે. આ ખડિયાળમાં ધાર છે, ત્યાં ખડિયાળમાં બેઠા છે. અને આપણા તુષાલભાઈ ગોળા લે છે એ ગૌને ખવડાવવા હતું. આપણી હીરો હોન્ડા છે. આ ગાડી સ્પ્લેન્ડર નથી, હોન્ડા નથી. આપણે આને લઈને જવાનું છે ક્યાંય નહીં. વાડીએથી ઘરે, ઘરેથી વાડીએ, વાડીએથી ઘરે, એમ જ કરવાનું છે. તો મિત્રો ચાલુ કરવી, કેમ કે હવે આપણે એક રીલ્સ બનાવવાની છે. રીલ્સ ઉતારી પાછા આપણે બ્લોગ ઉતારશું. તો જો અમારા બ્લોગમાં કન્ટિન્યુ. હવે અમે રીલ્સ ઉતારી નાખી છે. આપણા રીલ્સનો ડાયલોગ મારી દીધો છે, એટલે વાંધો આવે એમ છે નહીં. હવે પૂરા ખડકે છે બલાભાઈ, હરખું કરે છે, બગાડવી નહીં એ રીતનું. તો આ પૂરા છે, ખડ છે. કાનમાં નાખ્યા હવે તું બોલ ને, હરખો અવાજ આવશે. એમાં અવાજ ના આવતો હરખો. ગમે એમ મૂકી દે ને. ના હું જો મુકાઈ ગયો. સીતું મૂક. લા રેડે જતો તો. ત્યાં તે જે હતું એમને જવા દીધું હતું તે. જો પવન જ બહુ છે આમાં બલજી. હા ધીરો રે ધીરો. લે પકડો. પગમાં તો ખૂટી ગયું છે. હા ડબલું પડી જાય છે. ડબલું પડવા નહીં દેતો ડું. હરખું ભરાય પણ કાનમાં હરખું ભરાય પણ પાડી દીધા મેં તો એક તો. હાલા તાર ડબલું મને નાખું નહીં.
150 રૂપિયા દીધા હોય એના તો ગેટ છે 150 રૂપિયા દીધા છે એના. આ રીતનું ગોઠવવાનું હોય તે એ તો બધાને આવડે નાના છોકરાને તો. 1-2 મહિનાનો ધડ તો થઈ જાય ને છોકરો એને હોતક આવડે ગોઠવતા. આવડે તે વાહ લબડવાનું છે. હવે શાંતિથી ગાડી ઉપર બેસી જવી. તો મિત્રો આવજો એક વખત આપણા રંગીલા કાતરવાડીમાં. આ રંગીલું કાતરવાડી છે આપણું. એક પૂરો આમ ને એક આમ. પણ ગાડીમાં જાય એટલું છે ને પાછું. અરે લાડીમાં વહી જાય ગાડીમાં હું. આપણે લાડીમાં ના લઈ જવાનું પાછું. તો મિત્રો હવે ઘરે જઈને બ્લોગ ચાલુ કરીશું કેમ કે હવે 4 પૂરા જશે. બાંધી દેવી, હરખા કરી દેવી, મસ્ત રીતના કરી દેવી. તો ઘરે જઈને બ્લોગ ચાલુ કરશું. તો અમે ઘરે હવે પી ગયા છે ના પાણી પીએ છે નજીક માં આવ્યો આવે છે. કેમ પણ આપણો બ્લોગ સારું કહેવાય બંચક શરૂ છે ચાલુ કરીએ. અમારા કોઈ તો હું કેવું બધા સારું બાબા આપણે લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. આ બધા ડુંગરા છે. એ લેઝર લાઈટ બતાવવા મળે. તારા સાઈની વિડિયો મળી જાય નકર મારી નાખી. હા એ ઓલા બે કહાણમાં કાંક વાત કરે છે અને મારવાની પ્લાનિંગમાં છે. મારવું નથી. એમ તો કે બતાવવાનું તેમ રાખજો. અત્યારે કઈ હરખો અવાજ નહીં આવે કેમ કે પવન ફૂલ છે. ચાલુ ગાડી હોવી એવું લાગે આપણને. આપણે સેવીને હાલ્યા જાય. હું કેવું બધા આપણે શું કહેવાનું હોય? પેલા જોઈતર ભાઈ ઊભો. ઓય ભાઈ લ્યો, ભાઈ બંધ. તો આ પાળો છે આપણો દેશી જ ના કહેવાય બધાને ખબર છે પાળો છે ઈ તો. આ બેલા બેહવા જવાનું છે. કઈ ત્યાં ન બેહી તો પછી અહીંયા બેહવાનું છે આ મકાનની અંદર. મકાન ને જે મંદિર કોટર કહેવાય લગન કરે. કોરટ લગન કહેવાય. આ કૂવો છે પાછો. જેને જો કોરટ લગન ન કરવાય. વકીલ કોણ છે? વકીલ હું આ વકીલ છે જેને બાકીના લગ્ન કરવા હોય તો આની પાસે આવી જવાનું. આનો ફોન નંબર છે. ફોન નંબર શું છે? બીજું કઈ બોલતો નહીં. તમારે બાકી લગ્ન કરવાના ના આપણે વકીલ છે તેનો જાણ્યા થશે પાછા. તો મિત્રો થોડુંક કામ પતાવી લે એટલે કે હવે ઈ કહેવાય એવું છે આને પાછા હમણાં બ્લોગ ચાલુ કરી લ્યો. મિત્રો
કાલે વ્લોગ ઉતારવાનો કાંઈ ગાળો નહોતો મળ્યો, એટલે કે અમે વાડી આવી ગયા હતા, મજા આવે એવું હતું નહીં કાંઈ, એટલે કાંઈ ઉતાર્યું નહીં અહીંયા વાડીએ. તો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો? તો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તો મળીએ હવે બીજા વ્લોગમાં.